Good afternoon, sir. As we are ending January and the next month will be coming with a lot of economic talk. So, what happened in the past month related to Gujarat and economies? Please shed some light on it. વેલ જુઓ ડિસેમ્બરનો લાસ્ટ મહિનો હતો તો એમાં ગુજરાતના બધા જ જે ટુરિઝમ સેન્ટર્સ છે પિલગ્રીમ સેન્ટર્સ છે એમાં એટલી બધી ભીડ હતી, બધું ઓવરબુકડ હતું. જનરલી દિવાળીમાં હોય છે, પણ આ વખતે ડિસેમ્બરના લાસ્ટ વીકમાં કે આપણી પાસે એના રિપોર્ટ્સ આવતા હતા અને એનાથી જજ થતું હતું કે લોકો પાસે સરપ્લસ પૈસો છે અને કોન્ફિડન્સ પણ છે એમની આવક વિશે, અને એના કારણે લોકો એક્સપેન્ડિચર કરી રહ્યા છે કારણ કે ટુરિઝમ સરપ્લસ પૈસાથી થતું હોય છે જનરલી. તો જાન્યુઆરી શરૂ થયો અને વી ગોટ ટુ નો કે જીએસટીની જે મંથ ટુ મંથ કમ્પેર કરો, ડિસેમ્બર 2025 અને ડિસેમ્બર 2024, તો એમાં 12% ગુજરાતમાં વધારો થયો છે એઝ પર ધ સેન્ટ્રલ ગવર્મેન્ટ ફિગર્સ, જે દર પહેલી તારીખે આવતા હોય છે. તો આપણે જાણીએ છીએ કે દિવાળી પહેલાં સેન્ટ્રલ ગવર્મેન્ટે જીએસટી રેટ્સમાં ઘટાડો કર્યો હતો, પરંતુ એ ઘટાડા છતાં કેટલાક રાજ્યોમાં ડિસેમ્બરનો જીએસટીની આવક પ્લસ ગઈ છે કલેક્શન, એમાં ગુજરાતનો સમાવેશ થાય છે. અને આપણે ગુજરાતને જો કર્ણાટક, કારણ કે સાઇઝમાં સેમ, તો કર્ણાટક જોડે કમ્પેર કરીએ તો કર્ણાટકની કંઈક 8% કે 5% એવો એનો ગ્રોથ જીએસટીનો થયો યર ઓન યર ડિસેમ્બરનો, અને આપણો 12% થયો છે. સો એ ગુડ ઇન્ડિકેશન. સેકન્ડ થિંગ, જે આપણને જાન્યુઆરીના પહેલા જ અઠવાડિયામાં જે આપણને જે અપડેટ આપણે જે પબ્લિશ કરી કે ગેસના પ્રાઇસ ડાઉન થયા. ગેસના પ્રાઇસ લગભગ કિલોએ ₹1.25 જેવા આસપાસ રાઉન્ડ અબાઉટ ડાઉન થયા. એટલે એક તો ઈંધણમાં પણ ઈંધણની કોસ્ટમાં ઘટાડો થયો. અને આ મહિને તો આપણે એક આર્ટિકલ પણ પબ્લિશ કર્યો છે કે આપણા જે પાવર સેક્ટરના જે ડિસ્ટ્રીબ્યુશન કંપની છે આપણી ગુજરાતની, એમની હાલત કેટલી જબરજસ્ત સુધરી છે. એકદમ માઇન્ડ બ્લોઈંગ ફિગર્સ છે એમાં, કે ગુજરાતની પાવર ડિસ્ટ્રીબ્યુશન કંપનીઝની કેટલી બધી ઇન્કમ વધી છે. અને એમાં પણ કોન્ટ્રીબ્યુટિંગ ફેક્ટર આ જ છે કે આ સોલર વગેરેથી પ્રોડક્શન બહુ જ ₹1 યુનિટ જેવું તમને સોલરથી તો પ્રોડક્શન થઈ જાય છે. અને કોલના જે ઇમ્પોર્ટના ઈંધણ હતા એના પણ ભાવ ઘટ્યા છે. તો એટલે પાવરની સિચ્યુએશન, પાવર કંપનીઝની સિચ્યુએશન, જીએસટીનું મેં ડિસેમ્બરનું કલેક્શન કીધું તો એ બધું દર્શાવે છે કે ધ ઇકોનોમી ઇઝ ઓન ટ્રેક અને ઇન પ્રોગ્રેસ. એવી રીતે આપણે ફૂડ ઇન્ફ્લેશનની વાત જોઈએ કે બીજી કોઈ, હા, આ જાન્યુઆરીમાં એક ઉતાર ચઢાવ સોના ચાંદીનો રહ્યો, અને એટલો જબરજસ્ત ઉતાર ચઢાવ, અનપ્રિડિક્ટેબલ, અને આજે પણ લોકો એની અસરમાં છે. એટલે આ સોનીઓને ત્યાં ઘરાકી ઓછી છે કારણ કે અનપ્રિડિક્ટેબિલિટી છે કે આજે ચાંદીનો સોનાનો આ ભાવ છે, અઠવાડિયું રાહ જોવું પડશે ભાવ કે અત્યારે ખરીદવું. તો એ એક સોના ચાંદીમાં ભયંકર વોલેટાઇલ રહ્યું. બીજું, જાન્યુઆરીમાં સ્ટોક માર્કેટ બહુ સારું નથી રહ્યું, સ્ટોક માર્કેટ ડાઉન રહ્યું છે. તો એ પણ વાત અહીં નોંધવી ઘટે. પણ આપણે ગુજરાત સ્પેસિફિક વાત કરીએ તો જેમ આપણે આગળ પ્રોગ્રેસ થતાં જે પહેલી તારીખે આપણો જીએસટીના રેટ રિઝલ્ટ સારા આવ્યા કલેક્શનના, પછી આપણે જોયું કે ગેસના પ્રાઇસ ડાઉન થયા, અને ત્યાર પછી આપણે જો આગળ વધીએ તો મને લાગે છે કે રાજકોટમાં જે વાઇબ્રન્ટ સમિટ થઈ, રિજિયોનલ કોન્ફરન્સ જેને નામ આપ્યું છે, નોટ સમિટ જાન્યુઆરીમાં આવતા વર્ષે થશે મહાત્મા મંદિરમાં પ્રોબેબલી, પરંતુ એની પહેલાં રિજિયોનલ કોન્ફરન્સીસનો એક આ વખતે અભિગમ રાજ્ય સરકારે અપનાવ્યો છે. અને પહેલાં નોર્થ ગુજરાતમાં થઈ, પણ સૌરાષ્ટ્રની તો બહુ મોમેન્ટમ હતી એકદમ, એનો સ્કેલ જ જુદો હતો જે રાજકોટમાં સમિટ થઈ. આપણે જાણીએ મુકેશ અંબાણીની ઉપસ્થિતિ રહી, અદાણી, બીજા વેલ્સપનવાળા, ત્યાંની રાજકોટની લોકલ કંપની જેણે વિશ્વમાં નામ કાઢ્યું છે તેઓ પણ હતા, અને મોટું એક્ઝિબિશન પણ થયું ઇન્ડસ્ટ્રીનું ત્યાં. અને મારો અનુભવ એવો છે કે આવા એક્ઝિબિશનમાં જવું જોઈએ, એનાથી આપણને ખબર પડે છે કે આપણા રાજ્યમાં શું શું ચાલી રહ્યું છે, શું શું હવે આવવાનું છે, સ્કેલ કેટલો મોટો છે, અલગ અલગ કંપનીઓ શું કામ કરે છે. તો એક સરસ એક્ઝિબિશન પણ ત્યાં થયું, બિલકુલ જેવું ગાંધીનગરનો વાઇબ્રન્ટ સમિટમાં થાય છે એવું આ રિજિયોનલ કોન્ફરન્સમાં થયું. એનો સ્કેલ પણ સારો રહ્યો રાજકોટની રિજિયોનલ કોન્ફરન્સનો. આપણી પાસે જે આંકડા રાજકોટની કોન્ફરન્સના જોઈએ, જે રાજ્ય સરકારે જાહેર કર્યા છે કે 5.78 લાખ કરોડના MOUs
થયા, મૂડીરોકાણના ઇન્ટેન્શન જાહેર થયા અને લગભગ 5500 જેટલા એમઓયુઝ થયા, 5492 એક્ઝેક્ટલી જોઈએ તો. એ પહેલાં પાછું ગાંધીધામમાં પણ એક એમઓયુનો એક કાર્યક્રમ થયો આજ સૌરાષ્ટ્ર કચ્છની રિજિયોનલ કોન્ફરન્સના સંદર્ભમાં. એમાં 334 એમએસએમઈએ એમઓયુ કર્યા 8500 કરોડના. નવ આ સૌરાષ્ટ્ર કચ્છમાં થાય છે અને તમે 25 વર્ષ પહેલાં જાઓ તો સૌરાષ્ટ્ર કચ્છમાં જવું એ મેં તો બિલકુલ મારા કાનેથી સાંભળ્યું છે કે એક સજા હતી કોઈને પણ વાત કરો તો કચ્છમાં, એસ્પેશિયલી કચ્છમાં. પણ જુઓ કે પાછલા 25 વર્ષમાં હાઈવેઝ સુધર્યા, કનેક્ટિવિટી સુધરી, એની સાથે સાથે પાણીની સિચ્યુએશન મેઇન સૌરાષ્ટ્રમાં સુધરી. પાણીનો એટલો મોટો ઇસ્યુ હતો કે એક વર્ષ ખરાબ જાય સૌરાષ્ટ્રમાં એટલે મુંબઈના એક જૂના છાપામાં મેં વાંચેલું કે હજારો લોકો મુંબઈના રેલવે સ્ટેશન પર કાયમ માટે માઇગ્રેટ થઈ અને ઉતરે. આ સિચ્યુએશન પાણીની સૌરાષ્ટ્રમાં હતી. પણ પાછલા 25 વર્ષમાં પાણીની સિચ્યુએશન ખૂબ સારી થઈ. સૌરાષ્ટ્ર એસવીનો ઊંધી રકાબી જેવો છે, પણ ઢાંકી પમ્પિંગ સ્ટેશનથી પાણી પમ્પિંગ કરીને ત્યાંના ડેમ્સ ભરવામાં આવે છે આખા વર્ષમાં 2-3 વખત. નહીં તો માઇગ્રેશન થઈ જાય મોટું. રાજકોટમાં ડેમ ભરવામાં આવે છે મલ્ટિપલ ટાઈમ, સુરેન્દ્રનગરનો ધોળીધજા ડેમ ભરવામાં આવે છે, સૌની યોજના. તો આ બધાના લીધે અને પમ્પિંગ કરવા ઓફકોર્સ આપણું પાવર સેક્ટર પણ સારું કરવામાં આવ્યું. એ પણ પાછલા 25 વર્ષમાં મજબૂત રીતે થયું, કારણ કે પમ્પિંગ માટે પાણી પણ જોઈએ, પાણી આગળ ધકેલવા. તો આ બધાના પછી આવી કોઈ કોન્ફરન્સનો સૌરાષ્ટ્રમાં વિચાર થઈ શકે એવી સિચ્યુએશન આવી છે અને આટલા સજ્જડ મૂડીરોકાણના ઇન્ટેન્શન મળ્યા છે. તો મને લાગે છે કે જાન્યુઆરીના આપણે પ્રોગ્રેશનમાં જઈએ તો એક આ વાત છે. અને આ કોન્ફરન્સમાં એઝ વી નો કે મુકેશ અંબાણીએ બહુ મોટી જાહેરાત કરી છે કે પાછલા 5 વર્ષમાં એમનું ગુજરાતના મૂડીરોકાણ 3.5 લાખ કરોડનું હતું અને નેક્સ્ટ 5 વર્ષમાં ડબલ કરશે અને 7 લાખ કરોડનું ઇન્વેસ્ટમેન્ટ રિલાયન્સ કરશે. અને ઓફકોર્સ રિલાયન્સના ઇન્વેસ્ટમેન્ટમાં જામનગર ઇઝ ધ કોર પોર્શન, જે ઓફકોર્સ સૌરાષ્ટ્ર કચ્છમાં આવે. અને એમણે જામનગરમાં ઇન્ડિયાનું, ભારતનું સૌથી મોટું એઆઈ રેડી ડેટા સેન્ટર. એઆઈ રેડી ડેટા સેન્ટર એટલે એના જીપીયુ, એનું એક્સેલરેશન, એની રેમ, એની કેપેસિટી, એનું પાવર સપ્લાય, આ બધું ખૂબ સિમલેસ અને રોબસ્ટ હોય. તો એની જાહેરાત એમણે કરી છે. એની સાથે સાથે એમણે એ પણ જાહેરાત કરી છે કે રાઉન્ડ ધ ક્લોક ક્લીન પાવર નું એક કેન્દ્ર બનશે જામનગર, મલ્ટી ગીગાવોટ યુટિલિટી સ્કેલ. અને આ રાઉન્ડ ધ ક્લોકમાં, કારણ કે સૂર્યપ્રકાશ દિવસે તો તમે સોલર પેનલ લગાવી હોય તો સૂર્યપ્રકાશથી તમને વીજળી મળે, પણ એ વીજળી તમે સ્ટોર કરો તો તમે એનો રાત્રે પણ ઉપયોગ કરી શકો. તો એમણે એ જ કહ્યું છે કે રાઉન્ડ ધ ક્લોક ક્લીન પાવર એડવાન્સ સ્ટોરેજ સોલ્યુશનથી આવે એ પ્રમાણેનું જે વર્લ્ડના લાર્જેસ્ટ સોલર પ્રોજેક્ટ્સ પૈકીનું એક એ તેઓ સ્થાપના કરશે તેની. એની સાથે સાથે તેમણે ભારતનું લાર્જેસ્ટ એક્સપોર્ટર ગ્રીન એનર્જીનું અને ગ્રીન મટીરિયલ્સનું એ પણ જામનગરમાં નિર્મિત થશે, એની પણ જાહેરાત કરી. જે મુખ્ય 5 જાહેરાતો કરી એમાં. તો એના કામ પણ પ્રોગ્રેશનમાં છે ત્યાં. બીજું મેજર જાહેરાત આપણે જોઈએ ઇન્ડસ્ટ્રીયલ ગ્રુપ, તો ટોરેન્ટ ગ્રુપે હોસ્પિટલ સેક્ટરમાં 500+ બેડની મલ્ટી સ્પેશિયાલિસ્ટ ફેસિલિટી એસપી રિંગ રોડ પર અમદાવાદમાં 750 કરોડ રૂપિયાના રોકાણથી જાહેર કરી છે. એમાં 2400 જોબ હશે જ્યારે આ કમ્પ્લીટલી બનીને તૈયાર થઈ જશે ત્યારે. એ સિવાય તમે જુઓ તો ભારત હોટેલ્સ, કે જેની લલિત હોટેલની બ્રાન્ડ છે, એ રિવરફ્રન્ટને કિનારે હંસોલમાં એની 5 સ્ટાર હોટલ ઊભી કરવા જઈ રહ્યું છે. અત્યારે એન્વાયરમેન્ટલ ક્લિયરન્સની પ્રોસેસ એની ચાલુ છે. એ સિવાય નિરમા ગ્રુપ પણ હોટેલ લઈને આવી રહ્યું છે, વૈભવી હોટેલ લઈને એસજી હાઈવે વિસ્તારમાં. તો આ પણ એક મોટું છે. પણ આ બધા કરતાં તમે એક વાત આપણે કોલાબેરાની પણ કરી દઈએ કે જેણે યુસીસી ખોલવાની વાત કરી છે, જીસીસી ખોલવાની વાત કરી છે. એટલે એ પણ એક ખૂબ સારી જાહેરાત છે. એમાં એમણે 1000 જોબ વડોદરામાં એડિશનલ જોબ, અત્યારે કોલાબેરાનું જે સેન્ટર છે એમાં ઓવર ધ ટોપ 1000 નવી જોબ ક્રિએટ થશે, એની પણ વાત કરી છે. બટ આ બધા મૂડીરોકાણની આપણે વાત કરીએ ત્યારે સૌથી મોટું ઇકોનોમિક જે ટ્રાન્સફોર્મેશન આવશે એ મારુતિનો પ્લાન્ટ છે. ઓફકોર્સ રિલાયન્સ તો છે જ, પણ મારુતિએ 35,000 કરોડ રૂપિયાના મૂડીરોકાણની જાહેરાત કરી છે. 10 લાખ કાર પ્રોડ્યુસ કરવાનો, મેન્યુફેક્ચર કરવાનો અત્યારનો એનો એક પ્લાન્ટ છે જેમાં 12,000 જેવી રોજગારી ડાયરેક્ટ છે. બીજો આવો પ્લાન્ટ તે ખોરજ પાસે તૈયાર કરવાની છે મારુતિ કંપની. એ માટેના જે કંઈ રાજ્ય સરકાર સાથે કરાર છે એ પણ થઈ ગયા આ મહિને.
મારુતિના બોર્ડે પણ જમીન ખરીદવા માટે 5,000 કરોડની લગભગ અમાઉન્ટ છે એ સેન્કશન કરી દીધી છે. જમીન બધી જ ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન જે છે જીઆઈડીસી એની પાસેથી એક સામટી મારુતિએ ખરીદી લેવાની છે. જમીનનું જે પ્રોક્યોરમેન્ટ છે એનું યુનિફિકેશન છે, કલેક્શન છે, એ ઓલરેડી જીઆઈડીસીએ કરી દીધું છે. તો આ લગભગ 7.5 લાખ લોકો સુધી આનું ઇનડાયરેક્ટ રોજગારી મળતી થશે જ્યારે 10 લાખ કારની મેન્યુફેક્ચરિંગની બીજી ફેક્ટરી આવશે ત્યારે. તો આ એક જાન્યુઆરીની એક મેજર હાઇલાઇટ છે હું માનું છું ઇકોનોમીની દ્રષ્ટિએ, કારણ કે જે જૂનો પ્લાન્ટ છે બહુચરાજીમાં વી નો કે એની અસરો કેટલી સારી રીતે પહોંચી છે લોકોમાં. તો આઈ બિલીવ કે આ પ્લાન્ટની પણ અસર પહોંચશે. નરેન્દ્રભાઈ આવ્યા તો એની સાથે સાથે જર્મનીના ચાન્સલર પણ આવ્યા અને ઇકોનોમિક એટલી મોટી ઇમ્પેક્ટની કંઈ આમાં વાત નથી, કારણ કે બધા નેશનલ લેવલની આ બંને વચ્ચેની બાયલેટરલ મહાત્મા મંદિરમાં થઈ. એમાં ગુજરાત વિશે પણ 2-3 જાહેરાતો છે, જેમ કે કોન્સુલ, ઓનરરી કોન્સુલ અહીં ખુલશે, કે આયુર્વેદિક યુનિવર્સિટી સાથેના કરાર હોય, કે નોન કન્વેન્શનલ એનર્જી સોર્સિસમાં પણ બંનેનું એક સેન્ટર ઓફ એક્સેલન્સ કે રિસર્ચનું એક સેન્ટર બને એની પણ વાત છે. તો ગુજરાતને તો એના લાભ મળશે, પણ મોટી રીતે આપણે જોઈએ તો નેશનલ હતી. આ સિવાય ઇન્ફ્રાસ્ટ્રક્ચરની ઘણી વાતો છે, પણ હું અહીં માત્ર ઇકોનોમી સુધી જ અહીં લિમિટ મારી રાખું. તો આમ યુએઈના પણ જે અબુધાબીના રાજા અને યુએઈના પ્રેસિડેન્ટ જે આવ્યા હતા, તો એમાં પણ ગુજરાત વિશે કેટલીક જાહેરાતો થઈ છે, જેમ કે ધોલેરા ઇન્ટરનેશનલ એરપોર્ટમાં એમઆરઓ અને ઇન્ટરનેશનલ ટર્મિનલ વિકસાવવાની વાત હોય, કે પાયલોટ ટ્રેનિંગ ફેસિલિટીઝની વાત હોય, પણ આપણે એને ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં લઈશું, એટલે આપણે અત્યારે આમાં ટચ કરતા નથી. બીજું એક કે માઇક્રોન ફેબ્રુઆરીના એન્ડ સુધીમાં રોલ આઉટ કરશે એનું પ્રોડક્શન ગુજરાતની સાણંદની ફેસિલિટીમાં, એની પણ જાહેરાત અશ્વિની વૈષ્ણવે મિનિસ્ટરે કરી છે. માઇક્રોનનું આમ ગયા વર્ષના એન્ડમાં એક્સપેક્ટેડ હતું, થોડું લેટ થયું છે, પણ ફેબ્રુઆરીના એન્ડ સુધીમાં માઇક્રોન સાણંદના એના પ્લાન્ટમાંથી પ્રોડક્શન ચાલુ કરી દેશે એવી વાત છે. અને બીજી વિદેશ મંત્રીએ એમની એક બાયલેટરલમાં જે વાત કરી કે આ વર્ષના સપ્ટેમ્બર સુધીમાં વડોદરામાં જે ટાટા એરબસનું જે કારખાનું છે પહેલું પ્લેન બનાવવાનું, તો ત્યાં જે એસેમ્બલી ત્યાં મેજરલી થવાની છે, પણ એ સપ્ટેમ્બરમાં પહેલું પ્લેન એમાંથી બહાર નીકળશે. તો આ પણ વાત છે. ગિફ્ટ સિટીની તો વાત છે, જેપી મોર્ગન સિક્યોરિટીને એની બ્રાન્ચ સ્થાપવા માટે પરમિશન મળી છે અબુધાબીના જે પ્રેસિડેન્ટ સાથે. વડાપ્રધાન મોદીના જે બાયલેટરલ થયા એમાં પણ ગિફ્ટ સિટીમાં અબુધાબીની બેંક ત્યાં આવશે, એની પણ વાત હતી. વડોદરાની મેં વાત કરી કે જે મિલિટરી એરક્રાફ્ટ છે એનું રોલ આઉટ સપ્ટેમ્બરમાં થઈ શકે છે. ડીપી વર્લ્ડ ફર્સ્ટ અબુધાબી બેંક કે જે ગિફ્ટ સિટીમાં ઓફિસ ઓપન કરશે. બીજી જે આ વખતની વાત છે વિશેષ કરીને કે જે આપણો યુરોપ સાથે જે કરાર થયો, યુરોપિયન યુનિયન સાથેનો, તો એમાં પણ ગુજરાતને મલ્ટિપલ સેક્ટરમાં કેટલાક લાભ મળે તેમ છે. એની આપણે ડિટેલમાં જોઈએ તો ટેક્સટાઇલ સેક્ટરમાં ડ્યુટીનો જે લાભ છે એ મળતો થશે. એની સિવાય જેમ્સ એન્ડ જ્વેલરીમાં મળતો થશે. એની સિવાય ફાર્મા સેક્ટરમાં પણ એનો લાભ મળતો થશે. એન્જિનિયરિંગ પ્રોડક્ટ્સના ક્ષેત્રે પણ લાભ મળતો થશે. મોટાભાગે આ જે અલગ અલગ સેક્ટર્સ છે એમાં 0% જેવો ટેરિફ થઈ ગયો છે, જે અગાઉ ખૂબ જ હતો, અને એના કારણે દાખલા તરીકે આપણો ડાયમંડ અને જેમ્સ એન્ડ જ્વેલરીનું છે, તો યુએસમાં એક ફ્રેશ ટેરિફની હાઈક આવી જે ટ્રમ્પે લગાવી, તો પેરેલલમાં આપણને આ EU સાથે કરાર થયો, એનો ઘણો લાભ મળતો થશે. તો આ પણ એક મહત્વની વાત છે. આ સિવાય આપણે જોઈએ તો બુલેટ ટ્રેન આવવાની છે, તો વાપીમાં ડુંગરા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ છે, તો હજી તો બુલેટ ટ્રેન ત્યાં આવે નેક્સ્ટ યર સુરતથી બિલીમોરા વચ્ચે શરૂ થશે ને ફાસ્ટ બાકીના રૂટ પણ ઓપન થશે, બાકીના સેક્શન. તો અત્યારથી જુઓ કે ગુજરાત એક ઇન્ડસ્ટ્રીયલ રાજ્ય તરીકે અને એક પ્રેગ્મેટિક સ્ટેટ તરીકે વાપીમાં અત્યારથી જ એની તૈયારી કરવા માંડી છે. અને જે આપણા ફાઇનાન્સ મિનિસ્ટર છે એમણે ડુંગરા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં 25 કરોડ રૂપિયાના અપગ્રેડિંગના કામો, ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસના કામો કિક ઓફ કર્યા, એનું લોન્ચ કર્યું, ખાતમુહૂર્ત કર્યું, અને તેમણે વિશેષ ઉલ્લેખ કર્યો કે વાપી ડુંગરા તો એકદમ બુલેટ ટ્રેનના રૂટ પર છે, એટલે આપણે અત્યારથી જ તૈયારી કરવી પડશે આની. આ સિવાય નોર્થ ગુજરાતમાં આપણે જોઈએ તો નવો જે વાવથરા જિલ્લો છે એમાં દુધવામાં જીઆઈડીસી બનવાની છે, અને જીઆઈડીસી એસ્ટેટ બનશે એટલે ઇન્ડસ્ટ્રીઝ આવશે, અને એ માટેની જે સરકારી જમીનનું જે ભૂમિપૂજન છે
એ મુખ્યમંત્રી હમણાં ત્યાં વાવ થરાદમાં જ્યારે રિપબ્લિક ડેની રાજ્ય કક્ષાની ઉજવણી વાવ થરાદમાં થઈ તો ત્યાં એમણે આનું ખાતમુહૂર્ત કર્યું. આ સિવાય આપણે જઈએ તો આમ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ગણાય એટલે આમાં ટચ કરવું કે નહીં ઇકોનોમીમાં, બટ લેટ અસ સે કે 13,000 કરોડની ઇન્ટરનેશનલ મેડિસિટી અમદાવાદ નજીક કલોલમાં સ્થાપવાની પણ અધિકૃત જાહેરાત રિપબ્લિક ડેના પોતાના ગાંધીનગરમાં ફંક્શનમાં મહેસૂલ સચિવે કરી છે. તો આનો પણ એક ફાયદો થશે. તો ઓવરઓલ જુઓ તો ઇકોનોમીની દ્રષ્ટિએ આ જે વર્ષની જે શરૂઆત છે એ ખૂબ જ સારી થઈ છે. મેં એક્સપોર્ટમાં તમને EU સાથેના જે ટેરિફ ડાઉન થયા એની વાત પણ કરી. એમાં કેમિકલ સેક્ટરની વાત રહી કે કેમિકલ સેક્ટરમાં પણ એમાં ફાયદો થવાનો છે કારણ કે એમાં પણ ડ્યુટી સ્લેશ થઈ છે. ઓલમોસ્ટ ઝીરોને અરાઉન્ડ આ દરેક ક્ષેત્રમાં ડ્યુટી થઈ ગઈ છે. તો આઈ થિંક આ બધી વાત છે. રૂરલમાં જો તો ઘઉંના MSP થી પરચેઝની વાત થઈ છે. હમણાં ગઈકાલે રશિયાના સ્નિકર્સ નામની એક રશિયાનો ચોકલેટ બાર છે, તો એના પ્રતિનિધિઓ ગુજરાતના ગોંડલ માર્કેટ યાર્ડમાં શીંગ ખરીદવા, મગફળી ખરીદવા આવ્યા હતા. 30 દેશોમાં એમના પ્લાન્ટ છે. એમની જરૂરિયાત ખૂબ મોટી છે. એક જે પેલી પીનટ વાળી જે ચોકલેટ્સ આવે છે એના માટે એ લોકોએ ખૂબ મોટી સંખ્યામાં મગફળી પ્રોક્યોર કરવાની છે અને એના માટે એમણે ગોંડલની મુલાકાત લીધી હતી. રૂરલમાં પણ આ વખતે પમ્પિંગ ખાસા પૈસા ગવર્મેન્ટ તરફથી થયા છે કારણ કે જે અનસિઝનલ વરસાદ પડ્યો હતો એના બધા ચૂકવણા ક્લિયર થયા છે. એના સરકારે એક બહુ જ મોટી એક રાહત પેકેજ જાહેર કર્યું હતું અને આઈ થિંક 10,000 કરોડનું એ રાહત પેકેજ હતું અને એમાંથી મોટાભાગના જે ચૂકવણા થયા છે એ પણ થયા છે. અહીંયા એક બીજી પણ વાત મારે ઇકોનોમી માં એક્ઝેક્ટલી આવે કે ના આવે, બટ આઈ નો ઇકોનોમીને બૂસ્ટ આપે એવી તો વાત છે જ આ કે IIM અમદાવાદમાં 100 કરોડ રૂપિયાના એમના એક 1975ના એક એલ્યુમની સ્ટુડન્ટ હતા, એમણે દાન કર્યું છે, NRI છે અને એના એ દાનથી ત્યાં 100 કરોડ રૂપિયાના દાનથી IIM અમદાવાદમાં કૃષ્ણમૂર્તિ ટંડન સ્કૂલ ઓફ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની સ્થાપના થવાની છે. એવા માટેના MOU થઈ ચૂક્યા છે. એટલે ગાંધીનગરમાં એક AIનું સેન્ટર રાજ્ય સરકારે જાહેર કર્યું હતું. એની સાથે સાથે અમદાવાદ IIMમાં AIનું આ સેન્ટર બનશે અને એના લીધે AIની જે ઇકોસિસ્ટમ છે એ ઇકોસિસ્ટમ અમદાવાદ ગાંધીનગરમાં સ્પેશિયલી તો એમાં એને ઘણો લાભ થશે. તો મને લાગે છે ઇકોનોમીના ક્ષેત્રે આમ તો બીજા ઘણા બધા ડેવલપમેન્ટ્સ થયા છે, પણ આપણે મોટું જોઈએ, મેઇન જોઈએ તો મને લાગે છે કે આપણે આટલી ચીજો આજના વિડીયોમાં કવર કરી શકીએ જાન્યુઆરી 2026ના સંદર્ભમાં. જી સર, બિલકુલ.